એટલે હવે આજના સત્સંગથી આપણે શુભ મુહૂર્ત જે કૃષ્ણ લીલા કહેવાય એની શરૂઆત કરીએ. તો કૃષ્ણ લીલાનું આખું જીવનચરિત્ર એ રીતનું છે કે જો કોઈ વ્યક્તિ એમ કે કૃષ્ણ ભગવાનને જીવનચરિત્રમાં કોકે લખાયેલી હોય તો એવા કોઈ ઠોસ કે પ્રૂફ નથી મળતા કે આ વ્યક્તિએ કૃષ્ણના જન્મથી લઈને મૃત્યુ સુધીની આખી કથા એક બુકની અંદર લખી હોય. કદાચ નોખી જગ્યાએ અમુક પ્રસંગો લખેલા હોય, ભેગું કરીને કોઈ વ્યક્તિ ટીવી સિરિયલની અંદર બાંધેલા હોય, પણ અમુક નાના પ્રસંગો ભેગા થઈને કૃષ્ણ લીલા સ્વરૂપનો આખી એક ટીવી સિરિયલ ઉતરેલી છે. અને એની સિવાય જે મહાભારતનો જે આખો પ્રસંગ આવે એના એવા લખાણ મળે છે કે જે વેદવ્યાસ મુનિ છે અને આખું મહાભારત લખેલું છે. તો એની શરૂઆત કઈ રીતે થઈ હતી? એ શરૂઆત એ રીતની થઈ હતી કે એક વખત વેદવ્યાસ મુનિ હતા, એને એવું નક્કી કર્યું જ્યારે ધ્યાનસ્થની અંદર સ્થિર હતા, તેના મનના અંદર વિચારોની અંદર એવા ભવિષ્યને દેખાણ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટશે. જેવી રીતે આપણે રામાયણમાં વાત થઈ હતી કે વાલ્મીકી ઋષિએ રામના જીવનના 100 વર્ષ પહેલાં આખી રામાયણની મહાકાવ્ય લખી નાખ્યું હતું. એટલે એવી રીતે જે વેદવ્યાસ ઋષિ હતા એને એવું નક્કી થયું કે ભાઈ આપણે અત્યારે કોઈ મહાકાવ્યની રચના કરવી છે, પણ પોતાના મનની અંદર આપણે એવું કહેવાય છે કે સૌથી પૌરાણિક કાવ્ય હોય તો એ રામાયણનું કહેવાય છે કે રામાયણ સૌથી જૂનામાં જૂનું કાવ્ય છે. પછી ગ્રંથમાં જો મોટામાં મોટું કોઈ કાવ્ય કહેવાય તો આપણે મહાભારતનું કાવ્ય કહેવાય છે કે એને મહાકાવ્ય એવું નામ આપેલું છે. એટલે એને એવી ઈચ્છા થઈ કે આપણે બહુ મોટું મહાકાવ્ય બનાવવું છે, પણ એટલું બધું મહાકાવ્ય લખવું તો પડે, એટલે લખવા માટે એટલી બધી મહેનત કરવી પડે. એ સમયની અંદર આ પ્રિન્ટિંગ પ્રેસ નહોતા ને, એમાં પ્રિન્ટિંગ પ્રેસ તો જો કે આવ્યા ને અત્યારના સમયમાં તો એવું આવવા મળ્યું કે વોઇસ ટુ ટેક્સ્ટ ટ્રાન્સફર થઈ જાય. તમે જે વસ્તુ બોલો ને એ વસ્તુ લખાવાની ચાલુ થાય, છેલ્લે ક્લિક કરો એટલે પ્રિન્ટની જેમ પ્રિન્ટરમાંથી નીકળવા મળે. એટલે જૂના સમયની અંદર એવું નહોતું ને, અત્યારના સમયમાં તો હજી હોતે ને બોલ પેન, પેપર એવી બધી વસ્તુ. પહેલાંના સમયમાં કેવું હતું કે પત્ર ને એવું બધું હોય, પાંદડા ને એવું, એની અંદર શાહીથી લખવાનું એવો સમય. એટલે પોતે નક્કી કરે ભાઈ આપણે અંતરુર્મી ખીલીને આપણી અંદર મહાકાવ્ય રચના કરવાની ઈચ્છા તો જાય ગઈ, પણ લખશે કોણ? લખવી તો પડશે. એટલે એ સમયની અંદર એવું થાય એને એમ નક્કી કરે કે આપણે શંકર ભગવાનને મળવા જાય. શંકર ભગવાન આપણને વસ્તુ પાછળ કોઈ ઈચ્છા કે નકર ઓલા જેવું થાય કે આગળ વિષ્ણુ ભગવાનને મળવા જાય એ તો એમ કે ભાઈ હું કામ એટલી મહેનત કરો છો, લખવાની કંઈ જરૂર નથી, કારણ કે કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર એમાં વધારે આવતું હતું. અને ઓલા નથી કહેતા ભાઈ જે વ્યક્તિનું જીવન ચરિત્ર આવતું ને એ વ્યક્તિને પૂછવા નહીં જવાનું ભાઈ અમે તમારું ચિત્ર લખીએ. ઓલા લોકો એમ કે નહીં ભાઈ કાંઈ કરવાની જરૂર નથી, અમે તો નોર્મલ માણસ છીએ, 2-5 દિવસો જીવીએ રહી વયા જાય. પણ એને એમ ખબર પડે કે શંકર ભગવાન છે ને વિષ્ણુ ભગવાનને માને છે, એટલે કોઈ આપણને રસ્તો કહે. એટલે શંકર ભગવાન પાસે છે ત્યાં જઈને કહે કે આપણે મહાકાવ્ય લખવું છે પણ કોઈ લખવાવાળો આપણે જોઈએ છે. એટલે શંકર ભગવાન એમ કે લે ભાઈ એટલા હાટું મહેનત કરો ને એના માટે તારે ખૂબ ગણેલો છોકરો જોઈએ ને કે એ ક્યાં રહ્યો છોકરો લઈ જાઓ તમે તારે. ત્યાં હનુમાનજી બેઠા હોય ભાઈ એને સામું જોઈને કે પપ્પા આલ્યો ધંધે ચડાવ્યો. એટલે ત્યાં જઈને અને કે બોલો હાલો ઋષિમુનિ હું લખવાનું છે કે કાંઈ નહીં, જો આલ્યો ચોપડા આલ્યો પેન પેપર કરો લખવાનું ચાલુ. એટલે ગણપતિ હોય ને ઓલા નથી કહેતા પોતાની બુદ્ધિ હોય ને બુદ્ધિનો ઉપયોગ કરવા છે. ત્યાં જઈને એમ કે જો ઋષિમુનિ આપણે તમે મને લખવા બેરો વાત થાજી, પણ આપણો એક નિયમ તમે બોલવાનું ચાલુ કરો ને લખવાનું ચાલુ કરો, જો હું લખવામાં તમારાથી આગળ વયો જાઉં મારે પેન અટકાવી પડી તો પછી હું નહીં લખી, મને મનમાં હતા લખવા. એટલે તમારે તમારી જે બોલવાની જે સ્પીડ છે એ સ્પીડ વધારવાની ચાલુ કરો, તમારે સ્પીડથી બોલવાનું. હવે આ થાય કેવું, આને તો ખાલી ઓલા બોલે લખવાનું અને ઓલા લોકોને આખું મહાકાવ્યને કાવ્યબદ્ધ કરવું પડે એમ હોય. જેમ અત્યારે કેમ હું કોઈ વાત કરું છું તો આ ખાલી કથા છે, વાર્તાના સ્વરૂપમાં છે, પણ આને જો કાવ્યબદ્ધ કરીએ રાગ રાગીણીમાં બેહારી અને તાત્કાલિક બેહારીને એકે વસ્તુ ભૂલી ન જાય, આગળ પાછળ ન થાય એનું 100% ધ્યાન રાખવાનું. એક આટલું વ્યવસ્થિત રીતે કરીને લખવું લા તો અઘરું કહેવાય. એટલે ઓલા કે કાંઈ વાંધો નહીં, પણ તો હોતે મારા તરફથી એક વાત, હું કોઈ પણ શ્લોક બોલું ને તો શ્લોક પહેલાં તારે સમજવાનો, મનની અંદર ઉતારવાનો અને આખો યાદ કરીને ગોખવાનો, ગોખાઈ જઈને પછી જ તારે લખવાનો. એટલે ઓલા કે આવો તેને આપણાથી એક સ્ટેપ હોશિયાર નીકળે એ કે સારું હાલો તો લખવાનું ચાલુ કરી. પછી સમયની અંદર જે વેદવ્યાસ હોય એક પછી એક કાવ્ય અને શ્લોક બોલવાનું ચાલુ કરે. અને એવું કહેવાય છે જો તમે અત્યારની જે નવી પેઢી પ્રમાણે લોકો અમુક પિક્ચરો હોતે બનાવેલા છે કે જેમાં ગણપતિ હકીકતી આખું મહાકાવ્ય લખતા હોય, તે સમયની અંદર એવું બતાવે કે કલમ બતાવે. અત્યારે કેમ બોલપેન ને એવું, એ સમયની અંદર એવું હોય કે આપણે મોરનું પીછું ન હોય અને પીછાની ટોચ એની કલમ હોય અને કલમને શાહીની અંદર બોળીને મૂકવાની હોય. અત્યારે જો કે આપણે કલમ કોઈ વાપરતા નથી, બાકી તમે ગૂગલ ઉપર સર્ચ કરો ને તો એનું હોતે ને એવું હોય જેવા તેવા પીછા ન હાલે. એની જે દાંડી હોય ને દાંડી એવી એક પ્રકારની કુદરતી હોય કે તમે શાહીમાં બોળો તો શાહી હોય ને અંદર શોષી લે, પછી તમે કાગળ ઉપર મૂકીને કે પત્ર ઉપર મૂકીને લખો ને તો ધીમે ધીમે શાહીના ટીપા પડે, નકર એક જગ્યાએ મોટો ધાબો થઈ જાય પછી ઘડીક પછી લખાય નહીં. એટલે એ પ્રકારની એવી કલમોનો થપ્પો રાખે. પછી આખા જે આખું મહાકાવ્ય માટે લાકડાની જે પેટી રાખવી પડે એ રાખે. ઓલા લોકો બોલવાનું ચાલુ કરે ને આ લોકો ધીમે ધીમે સ્પીડમાં લખવાનું ચાલુ કરે. એમાં એવું થાય ઘડીક થાય ને તો ઓલી જે કલમોની પતી જાય ભાંગી જાય, બીજી કલમ લે, ત્રીજી કલમ લે, ચોથી કલમ લે, ભાંગી જાય ને પછી ભેગું ન થાય. એટલે પછી પોતે નક્કી કરે એનો જે એક દાંત હોય ને દાંત તોડી નાખે, દાંત તોડીને એને શાહીમાં બોલીને પછી એનાથી લખવાનું ચાલુ કરે. એટલે આપણે હજી નથી કહેતા કે હજી ગણપતિ છે એક દંતા એ મહાકાવ્ય એ રીતનું એનું નામ છે કે એ સમયમાં ગણપતિએ પોતાનો દાંત તોડી નાખ્યો હોય એ મહાકાવ્ય લખવામાં.
અને એટલે જ આપણે નથી કહેતા એવા વ્યક્તિઓ એ સમયની અંદર પૂજાણા છે, કારણ કે સમયની અંદર એને એવા સારા કર્મો કરેલા છે. એટલે એવું થાય. એટલે આમાંથી આપણે જીવનમાં પહેલાં એ શીખવાનું હોય કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને કામ આપે ને તો તરફથી પહેલાં ઓછું રાખવાનું, ભાઈ તમે આમ કરો તો જ આમ કરી, નકર સામેવાળા વ્યક્તિ આપણા કરતાં એક સ્ટેપ આગળ, એટલે ખોટું પોતાના મગજ ઉપર લોડિંગ નહીં. બીજું એવું હોય કે એ નથી કહેતા કે ધીમે ધીમે કાવ્યમાં જે એની દાંડી હોય દાંડી તૂટી જાય તો તેની બીજી દાંડી લે, ત્રીજી દાંડી લે, ચોથી દાંડી લે. આપણા જીવનનો રસ્તો છે કે કોઈ એક વ્યક્તિ એમ નક્કી કર્યું ભાઈ આપણે ભક્તિ કરવી છે, તો ભક્તિ કરવામાં એવું નથી હોતું કે એક શરીરની અંદર જ એને પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય. આપણે ધ્રુવની અંદર જીવન ચરિત્રમાં ઘણા વ્યક્તિઓને એવું કહેવાનું છે કે આગળના અમુક શરીરોની અંદર એને એટલા શરીરો છોડેલા હતા કે આખે આખા હાડકાનો પર્વત બની ગયેલો હતો, એટલે એને શરીરો ફેરવા હતા. આની સિવાય કેટલા એવા વ્યક્તિઓ હતા કે એને કેટલા શરીરો ફેરવા હોય ત્યારે થઈ એને પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ હોય. અને આપણા એટલા કિસ્મત એવા હારા કે કળયુગની અંદર આ રૂપમાં મળી ગયા કે આ લોકો ખાલી એટલું કે ખાલી 6 શબ્દ સ્મરણ કરો અને કે એટલું કરો ને પછી છેલ્લા ટાઈમે આપણે જોયું જાય. અને આ ઓલા જેવું ન હોય કે ધંધામાં વ્યવહારમાં વાત કરતા તમ તારી જોયું જાય, એવું ન હોય. આ પ્રભુના શબ્દો એવો એમ કેમ જોયું જાય, એટલે હકીકત એની ઉપાધિ આપણે ન હોય, એની ઉપાધિ એ લોકોને હોય. એટલે એની જેવું છે કે એક એક જે દાંડી કેમ તૂટે રાખે એવી રીતે ઘણા વ્યક્તિઓના શરીર આવ્યા રાખે તૂટે રાખે. એમાં જ્યારે વ્યક્તિ એમ નક્કી કરી નાખે કે કાં તો આ બાજુ ને કાં તો ઓલી બાજુ એમ કરીને પોતાનો દાંત હોય દાંત તોડ નાખે અને પોતે લખવાનું ચાલુ કરે, એની જેવું થાય કે જે જ્યારે પોતાના મનથી એમ નક્કી કરી નાખે કે મૃત્યુ લોકના બધા મોજશો કે એક બાજુ ખાલી ફરજ અને ગુરુ કે એટલું જ કરવાનું, ત્યારે પછી એની ઉપાધિ ન હોય. 99% એવું થાય કે એનું એક જ શરીર કાફી હોય. એક જ શરીરમાં જે મહાકાવ્ય એ લખાય છે, જે પોતાનું જીવન છે, જે આત્મતત્વનો અનુભવ છે ને, આ અનુભવ થઈ જાય. એવું થાય પછી છેલ્લે એ સમયની અંદર એવું બધા કે જે આખો મહાકાવ્ય એના રેડી થઈ જાય. પછી એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહે, બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને કહે, ત્રીજા વ્યક્તિ ચોથા વ્યક્તિને કહે. એમ કરતાં કરતાં અત્યારના સમયની અંદર પછી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાણે, એમાં ટીવી સિરિયલ ઉતરાણે. એમ કરતાં કરતાં આપણને ખબર પડી ભાઈ આજથી 5000 વર્ષ પહેલાં હોત ને કૃષ્ણ નામના કોઈ વ્યક્તિ હતા. બાકી નકર જોવા જાય તો અહીંયા આપણને શું કેવું હોય કે આપણા પપ્પાનું નામ ખબર હોય, એના પિતાનું નામ ખબર હોય, દાદા પરદાદા એના પપ્પા 5-6 પેઢી પછી આપણે પૂછવા જાય ને તો આપણને એના નામે ખબર ન હોય. અને નથી કહેતા કે 4 યુગ પહેલાં પ્રહલાદ થઈ ગયા, કે આજથી 5000 વર્ષ પહેલાં કૃષ્ણને એ લોકો થઈ ગયા, તો આપણને એના નામ કેમ ખબર છે કે અત્યારે શેરીએ જે એના ઉત્સવ ઉજવાય છે, જે કાનના ઉત્સવો ઉજવાય છે, કે જે પ્રહલાદ વખતે જે આપણે હોળિકા ઉત્સવ ઉજવાય છે, આ શું કામ થાય છે? એ એટલે થાય છે કારણ કે એણે જે રીતનું જીવન વિચાર કર્યો. વિચાર કરો કે આપણા જીવન ચરિત્ર ઉપર શું કામ કોઈ ચોપડી નથી લખતા? એને ખબર છે કે આનું કદાચ કોઈ જીવન ચરિત્ર વાંચ્યું હોતે તો 2-3 સારી વસ્તુ છે એ ભૂલીને 2-3 ઊંધી વસ્તુ શીખી જાય. ઓલા લોકોના આખા જીવન એવા હતા કે તમે ગમે પાનું ઉપાડીને વાંચવા મળે તો તમારું જે જીવન હોય ને શુદ્ધ થવા મળે. એટલે આપણે એની જેટલું થાય કે ન થાય પછી ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આપણા જીવનમાંથી કોઈ ઊંધી વસ્તુ ન શીખી નાખે, એટલું આપણું જીવન વ્યવસ્થિત રાખવાનું અને જેટલું સારું થાય તો હરખું જ કરવાનું. એટલે એવું થાય કે સમયની અંદર મહાકાવ્યની રચના થાય અને પછીથી જે મહાભારત છે એની આખી રચના થઈને એકાબીજાને સંભળાવવાનું ચાલુ થાય. અત્યારે પ્રિન્ટિંગ પ્રેસની જેમ રખાય. પછી જે કૃષ્ણલીલાની શરૂઆતની વાત આવે. હવે જે કૃષ્ણલીલાનો જે આખો ટાઈમિંગ છે ને આખો એવો છે, કૃષ્ણ ભગવાનના જન્મથી અંત સુધીનો ટાઈમિંગ છે, પણ એમાં એક જ હારે બહુ બધી ઘટના એક જ સમયે હાલતી હોય. તમે જોવા જાવ તો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એ જ સમયે કૌરવોનો જન્મ થયો, એ જ સમયે પાંડવોનો જન્મ થયો હોય, એ જ સમયે સ્વર્ગમાં હોતો ને કોઈ ઘટના ઘટતી હોય. એટલે આખી ઘટનાને વ્યવસ્થિત રીતે બાધ્ય કરીને એને કહેવાની હોય. તેમાં શરૂઆત એ રીતની કરીએ આપણે કે આપણે કોઈ એક વ્યક્તિ જેને ઓળખતા હોય ત્યાંથી નામથી શરૂઆત કરે. એટલે અર્જુનને તો ઓળખતા જ હોય જનરલી બધે. અર્જુનનો છોકરો થાય ભવિષ્યમાં, એનું નામ અભિમન્યુ. એનું હોતે બધા વ્યક્તિઓ નામ સાંભળે, અભિમન્યુ નામનો કંઈક વ્યક્તિ હતો. અભિમન્યુનો હોતે ને એક છોકરો થાય જેનું નામ પરીક્ષિત બતાવે. અહીંથી આપણે શરૂઆત કરીએ ઊંધેથી, કારણ કે જે કૃષ્ણલીલા આ લોકો બનાવેલી છે ને બહુ વ્યવસ્થિત બનાવેલી છે ને એ લોકો ત્યાંથી એની શરૂઆત કરેલી છે પરીક્ષિતથી શરૂઆત થાય. અને સમય એવો આવે કે દ્વાપર યુગ આનો અંત થવાનો અને કળયુગની શરૂઆત થવાની હોય, એ સમય આખો આવીને ઊભો રહી ગયો હોય. એટલે જે પરીક્ષિતનો સમય હોય ત્યારે એવું થાય એક વખત જે જંગલ હોય જંગલની અંદર પોતે શિકાર ખેલવા નીકળ્યા હોય. રાજા મહારાજા હોય, હસ્તિનાપુરની ગાદી એના હાથમાં હોય. જ્યારે મહાભારતનું આખું યુદ્ધ પૂરું થઈ જાય ત્યારે પરીક્ષિતનો જે જન્મ થયો હોય, જે યુદ્ધ સમયે પરીક્ષિતનો જન્મ થયો, યુદ્ધ પૂરું થયું ત્યારે પછી મોટો થઈ જાય ને રાજા બની ગયો હોય. એટલે આખી હસ્તિનાપુરની ગાદી એના હાથમાં હોય. અને જ્યાં સુધી પોતાની નજર ગયો હોય ત્યાં સુધી એનો જે સ્વભાવ એટલો વ્યવસ્થિત હોય કે રાજપાટ વ્યવસ્થિત ભોગવીને ધર્મની સ્થાપના થઈ ગઈ હોય. પછી થાય એવું કે એને એવો ખ્યાલ આવે કે ભાઈ કળયુગની શરૂઆત થવાની છે. એટલે કળયુગની શરૂઆત થવા માટે જો તમે ટીવી સિરિયલને એવું જો, શાસ્ત્ર પુરાણ જો તો અમુક જગ્યા એવા લખાણ છે કે ખુદ કાળ આવીને એની સામે ઊભો રહે અને એમ કે મારે દ્વાપર યુગનો અંત કરવો છે અને કળયુગની શરૂઆત કરવી છે. તો કેમ આપણે કે તમારા ઘરમાં અમારે આવવું છે તો મારા ઘરના જે માલિક હોય એની પરમિશન લેવી પડે. એ રીતે અત્યારે હાલમાં તમે સૌથી મોટા રાજા છો. અને કૃષ્ણ ભગવાન એવું કહેવાય છે કે એનું મૃત્યુ થઈ ગયું જન્મતા વેત જ, ત્યારે કૃષ્ણ ભગવાન એને જીવત કરેલા હોય પરીક્ષિતને. એટલે કે તમને ખુદ કૃષ્ણ ભગવાનનો હાથ હશે તમારી માથે. એટલે એને લીધે હોતે ને અમે તમને પૂછવા આવ્યા છીએ કે કળયુગનો સમયની શરૂઆત કરવાની છે તો તમે પરમિશન આપો ને તો કળયુગની શરૂઆત થાય. એટલે ઓલા જે વ્યક્તિ હોય એમ કે નહીં જા લગન હું જીવતો છું,
તો આ લગ્ન કળિયુગની તો શરૂઆત થવા જ ન દો. એટલે ઓલા લોકો એમ કે જો તમે તમારી રીતે વિચાર વ્યવસ્થિત રજૂ કરી શકો. એવું થાય કે વાતમાં તથાસ્તુ હોતે ને કહી દો, પણ એનો મતલબ એમ ન થાય કે તમે જીવંત છો એટલે બહુ લાંબો સમય જીવશો. એનો મતલબ એમ હોતે ને થાય કે ભાઈ 7 દિવસની અંદર મૃત્યુ હોતે ને થઈ જાય. અને કળિયુગનો જે ટાઈમ છે તો આવવાનો છે, એ જ આવવાનો છે. એટલે આ એક વસ્તુ શીખા જેવી. આ કેની જેવું છે કે એક વખત એક જગ્યાએ એવું સમાચાર મળે કે એક રાજા હોય, એ રાજા હાંજે હુતા હોય ને તો હુતા એના સપનામાં એવું જ થાય કે સપનાની અંદર એના જે બધા દાંત હોય ને દાંત પડી જાય. એટલે સવારે ઉઠે ને, સવારે ઉઠીને જે આજુબાજુના જે વ્યક્તિઓ ઋષિમુનિ એને બોલાવે અને મંત્રીમંડળ એને બોલાવે એમ કે કાલે સાંજે મેં સપનું જોયું, એમાં એવું મેં જોયું કે મારા બધા દાંત વયા ગયા. એ કે તો કોઈ મને એવું કહે કે સપનાનો મતલબ શું થાય? એટલે એક વ્યક્તિ આવીને એમ કે એનો મતલબ તો એવો થાય કે તમારી નજર સામું જેટલા વ્યક્તિ છે ને બધા મરી જાય. એટલે આ વ્યક્તિને ક્રોધ આવી જાય, કારણ કે પોતે રાજા મળે એમ કે મારી નજર સામું મારા અંગત વ્યક્તિઓનો દેહાંત થઈ જાય, આ થોડું બરોબર કહેવાય. એ કે આને ફાંસીએ ચડાઈ ગયો અને છોડીએ ચડાઈ ગયો, વાલાને છોડીએ ચડાઈ જાય. પછી બીજો વ્યક્તિ આવે, એ કે મને જોતા એવું લાગે છે કે તમે બહુ લાંબો સમય જીવશો ને એટલો સમય જીવશો કે તમારા જે દાંત છે ને પડી જાય. બે વાત સરખી જ કરી. ઓલા વ્યક્તિ એમ કીધું તમારી નજર સામું બધા વ્યક્તિઓનો દેહાંત થાય ને અહીં થયું. લાંબો સમય કોઈ પણ વ્યક્તિ જીવે તો નજર સામું એના જે હગા સંબંધ એનું દેહાંત તો એ કરતો જ જવાનો છે. એટલે બે વાત એક જ કરી, પણ સિસ્ટમ ફેરવી એની જેવું થાય. એટલે આ વ્યક્તિ એમ કે જા લગન હું જીવતો છું ને તારા લગન કળિયુગનો ન આવવો જોઈએ. કળિયુગ હોતે મનથી એમ નક્કી કરે કે તમે ભલે પરમાત્માના વરદાનથી રહેલા રહ્યા, પણ જે જીદ છે ને આ ખોટી છે. એટલે પછી એમ કે વાંધો નહીં, તો તમારું જ્યારે મૃત્યુ થાય પછી કળિયુગની શરૂઆત થાય. પછીથી એવું થાય કે પોતાનું જે મન હોય, વિચારો હોય, એની અંદર જે વિચાર હોય ને, ઓલા નથી કહેતા કે વરસાદ આવે ને એની પહેલાં એની વાવડ આવે. એટલે કળિયુગ આવ્યો ને એની સૌથી પહેલાંની જે અસર હોય ને પરીક્ષિતના મન ઉપર થાય. મન ઉપર થાય ને એટલે કેવું થાય, જંગલની અંદર શાંતિથી હેલો જતો હોય, એમાં એને ઋષિ મુનિની એક જગ્યા દેખાય, એ શાંતિથી ધ્યાનસ્થમાં સ્થિર બેઠા હોય. પછી પરીક્ષિત રાજા હોય એની પાસે જાય, ત્યાં જઈને કે મને બહુ તરસ લાગી છે, મને પાણી જેવી કોઈ વસ્તુ આપો. એટલે ઓલા જે ઋષિમુનિ એ શાંતિથી ધ્યાનમાં સ્થિર હોય, એને કંઈ સંભળાય નહીં, પરમાત્માની મસ્તીની અંદર હોય. એટલે એક વખત કે બે વખત કે પછી કંઈ ખબર પડે એટલે આજુબાજુ જોયો તો ત્યાં પાણીવાળું દેખાય, ત્યાંથી પાણી પીવા જાય. પોતે પાણી પીને નક્કી કરે કે હાશ કેવી તરસ બુજાઈ ગઈ. પણ પછી પોતાના મનથી એમ થાય કે હું એટલે મોટો દેશનો રાજા, અહીંયા વ્યક્તિ એને આવીને આમ કહું છું ના પાણી પીવા માટે ઊભો નથી કરતા, પાણી દેવા માટે ઊભો નથી કરતો, આ બરોબર નથી. એટલે નીચે કાદું મરેલો શ્રાપ પડ્યો હોય, એરું આવે ને એરું પડ્યો હોય, એટલે લઈને એના ગળામાં પહેરાઈ જાય. એટલે કે પોતે આપણે જાવ ને પછી આ વ્યક્તિ જોવા ને એટલે થોડો ક્રોધમાં આવી જાય, પોતે ત્યાંથી નીકળી જાય. એટલે પોતે ઓલા જે ઋષિમુનિ એ તો શાંતિથી જ બેઠા હોય. એ સમયની અંદર એવું બતાવે કે ઋષિનું નામ સમરિક ઋષિ હોય અને સમજણથી બહુ વ્યવસ્થિત ઋષિમુનિ બતાવે. એટલે પોતાને જ કોઈ ફરક ન પડે, પણ એનો એક છોકરો હોય જેને સુનુંગ ઋષિ કહેવાય, એ ત્યાંથી આવી જોઈને એના ગળાની અંદર સર્પ જોઈએ, એટલે પોતે પકડીને સર્પની ઘા કરી નાખે. પછી એને ખબર પડે કે આ કેમ આવું થયું, આ કેમ આ સર્પ આવ્યો હતો, આ તો મરેલો છે, પોતે હેથે આવી ન ઓગે. એટલે સંકલ્પ શક્તિ ચેક કરે ખબર પડે કે પરીક્ષિત રાજા આવું કરી નાખ્યું. અને એ જ સમયની અંદર એને શ્રાપ દઈ જાય કે 7 દિવસની અંદર એને એક તક્ષક નાગ કવડશે ને એનું મૃત્યુ થાય. એટલે જો ઓલો કાળ કળિયુગ હતો એની હોતે વાત સાચી પડી, ઋષિમુનિની શ્રાપની વાત સાચી પડી, અને 7 દિવસની અંદર હકીકત એનું મૃત્યુ થઈ એ ખબર પડી. હવે આ કાંઈ ખબર નહીં પરીક્ષિત રાજાને, એ તો મસ્ત રાજપાટમાં જઈને પોતાનો રાજપાટ ભોગવ્યો. પછી ઓલા ઋષિમુનિઓની ઊભા થાય અને એમ કે બટા તારું સામથર્ય જોતા એવું લાગે થોડું હીન થયું છે. એ કે તો તે કંઈ કર્મ કર્યું છે કે હં તમારી યારે આવું બધું થયું હતું, મેં તો આપણા જે રાજા હતા ને એને શ્રાપ દઈ દીધો. એટલે કે બટા આવું ન કરાય, કોઈ પણ વ્યક્તિ એની રીતે કર્મ કરે છે તો એનું જે ફળ છે એની કુદરતને ભોગવવા દેવાનું. એને કદાચ સાપ કરડીને એનું મૃત્યુ થવાનું નહીં ન કરે થાય, પણ તે શ્રાપ દીધો ને એટલે કેવું થાય, તારી વાત તો સાચી પડશે, ઇતિહાસમાં તારું નામે લખાઈ જાય, પણ તારું જે સામથર્ય છે ને થોડુંક ઓછું થાય. સામથર્યને ધનબળની જેમ સાચવતા શીખો, એનો ખોટો દુરુપયોગ ન કરો. મને ખાસ કરીને એવી વસ્તુમાં કે આપણે નથી કહેતા કે ઘણા વ્યક્તિઓ તો એવો હોય પ્રાઇમસ જેવો હોય. આપણે જો કે અત્યારના સુલામાંથી દેખાતું નથી, પહેલાં તો પ્રાઇમસ હતો ને એની અંદર નીચેથી ગેસની ચાલુ કરીને હળગાવી એટલે ભડકો થાય. જો ભડકો ન થાય તો એમાં જે વાલ હોય ને એની અંદર કંઈ કચરો હલવાઈ ગયો, એટલે બધા પાસે કેવી હળી હોય, હળી નાખે ને એટલે ઓલો જે કચરો નીકળી જાય એટલે સીધો વસ્તુ આવે, સીધો ભડકો થાય. એટલે બધા એમ કે ઘણા વ્યક્તિ પ્રાઇમસ જાય, કોઈ હળી મારે ભડકો થાય, હળી મારે ભડકો થાય, એટલે એની જેવું હોય. એટલે એમ કે આપણું જીવન એવું ન હોવું જોઈએ, આપણું જીવન શાંત હોવું જોઈએ. આપણે ઋષિ મુનિઓ છે એટલે પોતાનું જે જીવન હોય કે કાંઈ નહીં થતો તો થઈ ગયું, કે તો હવે એ કે કાંઈ નહીં ઓલા રાજાને કહેતો ખરા કે 7 દિવસની અંદર તને શ્રાપ દેવાઈ ગયો છે અને જે નાગ છે એનાથી તારું મૃત્યુ થવાનું છે. એટલે એ કે વાંધો નહીં તાલો કહેવા જાય, ત્યાં જઈને કહેવા જાય તો જે ઓલા રાજા હોય એની બુદ્ધિ ઠેકાણે આવે. એ કે એટલે થતા તો થઈ ગયું, તો હવે આપણે શું કરવું? એટલે પોતે નક્કી કરે કે તો કેવું હોય કે ગઢ પણ આવે ત્યારે નક્કી કરજો કે ભાઈ ભગવાનને ભજશું. હવે 7 જ દિવસ વિધા, હવે થાય એટલે ભગવાનને ભજી લે, બાકી બધું રાજપાટ તો એના રીતે હેલા રાખશે. એટલે પોતે નક્કી કરે ભગવાનને ભજવા છે તો ક્યાં જાવ? એટલે એ સમરી ઋષિને પૂછે કે તમે અમને કોઈ એવી હરખી જગ્યા બતાવો કે ત્યાં જઈને અમે પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરીએ છીએ. એટલે ઓલા લોકો એમ કે અત્યારે આપણા દરબારની અંદર એવો કોઈ વ્યક્તિ નથી, પણ આપણા રાજ્યની અંદર એક ઋષિ છે જે સુખદેવ નામના ઋષિ બતાવે. એ કે તમે ત્યાં જાઓ, ત્યાં જઈને તમને માર્ગદર્શન આવશે ને એ આપો. એટલે પોતે ત્યાં જઈને માર્ગદર્શન છે સુખદેવને વાત કરે કે મારી પાસે 7 દિવસનો સમય છે,
અને જે સુખદેવ મહારાજ હોય એ એમ કે હું તમને એક વાત કહું, કૃષ્ણ લીલાનું જે આખું જીવન ચરિત્ર છે ને આખે આખું હું તમને જીવન ચરિત્ર સંભળાવું 7 દિવસની અંદર. તમે આખું જીવન ચરિત્ર સાંભળો, સમજો ને તમારા જીવનમાં ઉતારો. એટલે એનાથી જે તમારા મનના વિચારોના કેન્દ્રો છે એટલા ઊંચા વયા જાય કે એના લીધે જે તમારે ગતિ છે ને એ ઓલા નથી કહેતા દેવતાઓની ગતિ થાય. હવે આ કેવું છે, ટીવી સિરિયલની અંદર વાત કરે છે એ બધું બરોબર છે કે આપણે બહાર જોવા જઈએ છીએ તો બહાર ઘણા વ્યક્તિ કથાની એવી વસ્તુ કરે છે, તો કથા સાંભળવા વ્યક્તિ તો સાઈડ મારીએ, કે કથાનું જે નિમંત્રક દેવાવાળો વ્યક્તિ સાઈડ મારીએ, જે કથા કહેવાવાળો છે આપણે જોવા જઈએ તો એને તો આખા ગ્રંથ મોઢે જ હોય. તો એ હકીકત ઓલા નથી કહેતા, પરમાત્મા દરબારે જ ઉભા રહેલા હોય છે ને તો તમે એને પૂછો કે ભાઈ તમે હકીકત દિલથી કહો. કે આપણે તો જો કે પૂછીએ તે હરકા જવાબે આપે ન આપે, પણ એના સંતાનો જો કે એને સવાલ પૂછે કે પપ્પા આપણે જે ધંધો કરીએ છીએ આ બરોબર છે, આપણે કહીએ છીએ કે ભાઈ આનાથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય, તો હકીકત હું પ્રાપ્તિ થાય, આપણા દાદાને પ્રાપ્તિ થઈ હતી. તો વ્યક્તિ ભલે બહાર ગમે એમ કે પણ પોતાના અંતરાત્મામાં એક તો સવાલ આવે કે ખબર નથી. ભલા હું ના નથી પડતો પણ એને એમ ખબર છે કે આ વસ્તુ સાચો છે કે ખોટો. પણ એની જગ્યાએ જો તમે કોઈ પ્રગટ પુરુષને પૂછો કે આપણા બાપા રતિરામ બાપા જેવા હતા, તો એ લોકો એવું કહ્યા ગયા કે એક વખત તમે જે અમે નામ દઈએ છીએ આ નામની અંદર મહેનત કરો, ઊંડા ઉતરો, તમારા હૃદયથી રતિરામ પૂજારામ જો ઊભા ન થાય તો તમે અમારા સાતીએ ડામ દેજો. એ રીતના જેના શબ્દો હતા એ બધા એટલે હતા કે એને શોર હતા, એને પોતે અનુભવ કરેલો હતો. કે જેવી રીતે કોઈક મને પૂછે કે ભાઈ કોલેજની અંદર આ ડિગ્રી લઈને આપણને આ રીતના પગાર ધોરણ એવી વસ્તુ થઈ ગઈ, તો આપણે કહીએ કે ભાઈ મને થયો છે એટલું ખબર છે, સમય ફરવાથી ખબર નહીં, પણ તમે એટલી મહેનત કરો તો આ રીતનું થઈ ગઈ. કોઈ ધંધામાં કહે કે ભાઈ હીરામાં એટલું શીખવાનું શીખીએ ગયા ખરા, તો બધા વ્યક્તિ કહે કે કોઈ 2 વ્હીલ શીખવાનું 4 વ્હીલ શીખવાનું હોય, અનુભવી વ્યક્તિને પૂછે થઈ ગયું. એટલે એ રીતે કોઈ આત્મતત્વનો અનુભવી હોય, તમે કોઈ એવા વ્યક્તિને મળો ને એમ કહો કે મૃત્યુ લોકની અંદર હોતે ને કળિયુગમાં પરમાત્મા તત્વ મળી ગયા, તો એવા કેટલા અમુક એવા તેજસ્વી આત્મા હોય છે જે હશે જ આ સમયની અંદર, એ કહે કે મળી ગયા ને એના રસ્તા ઉપર હાલો તો એ મળી ગયા. એટલે એ સમયની અંદર ઓલા લોકો એવું કહેવા માગતા હતા કે તમે ખરે આના વિચારો જુઓ, એટલે શરીરો ફરતા હોત ને તમને પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય. અને હકીકત જો પ્રભુના આપણે વાતો અને વિચારો ઉપર આપણે વિશ્વાસ મૂકીએ તો એ લોકોનું એવું કહેવાનું છે કે એવા આત્માઓ હોત ને શરીરો ફરતા હોત ને પરલોકગામી પૂગ્યા જ છે. અને અમુકને તો એવું હોય કે શરીરો ફરતા તરત હોત ને પરલોકે પૂગી ગયા હોય. એટલે ઓલા લોકો એ સમયમાં 7 દિવસની અંદર આખી કૃષ્ણ લીલાની જે કથા છે એ આખી કથા કહે. એટલે એની કથાની હવે શરૂઆત કરીએ. એટલે જે આખી કૃષ્ણ લીલા છે ને હકીકત યાદની ઘટના છે કે જ્યારે સુખદેવ ઋષિએ જે આ પરીક્ષિત રાજા છે આને કીધી કે ભાઈ આવી ઘટના ઘટી હતી, એવી આખી કથા છે. પછી કથાની શરૂઆત હવે હકીકત મેઇન ત્યાંથી થાય કે ઇતિહાસની અંદર મથુરા નામની એક નગરી હતી. હવે એટલી આપણે જગ જાહેતી છે, અત્યારે આપણે યુપીની સાઈડની જે જગ્યા આવે એ બાજુ ગોકુળ મથુરાની આવે, રાજસ્થાનથી આગળની સાઈડ જાય એ બાજુ મથુરા નામની નગરી હતી. અને મથુરા નામની નગરીની અંદર એક રાજા હતા, રાજાનું નામ હતું ઉગ્રસેન. એ સમયની અંદર રાજા અને એનો જે સંતાન હોય મોટો દીકરો કે જેનું નામ આપણે બતાવે છે કંસ, કે જે જગ વિખ્યાત રાક્ષસ, એટલે કંસ હોય ઓલા ઉગ્રસેન હોય, બાપ દીકરાનો સંબંધ. પછી એ સમયની અંદર એવું થાય કંસની એક બેન હોય જેનું નામ બતાવે દેવકી, અને કંસને એની બેન અરે અપાર પ્રેમ હોય. એવું કેવું કહીએ કે આખા વિશ્વમાં કોઈ વ્યક્તિ જેને ન ગમતું હોય ને સૌથી વધારે કંસને એની બેન ગમતી હોય, એની જે દેવકી હોય ને એની ઉપર એને અપાર પ્રેમ હોય. અને પોતેની જે હાકડાક હોય એ આજુબાજુના આખા રાજ્યમાં એવી હોય કે ભાઈ આ વ્યક્તિ હારે વ્યવહાર કરવો બરોબર નથી, એટલો રાક્ષસ જેવો માણસ, અને તર્ક બુદ્ધિ હોય 100% એવો વ્યક્તિ. અને જોવા જઈએ જો આપણે ઇતિહાસમાં તો એમ જ કહે કે આપણે નથી કહેતા ભાઈ કૃષ્ણ ભગવાન રામનો અવતાર, એ તો કંસ રાવણનો અવતાર હોય, એટલે એમાં તો શું બાકી હોય એવો આ માણસ. એટલે એ રીતનું હાલતું હોય. પછી હવે એવું થાય કે કંસને એવું નક્કી થાય કે ભાઈ આપણે બેન જ્યારે લગ્ન વિવાહને લાયક લાગી તો આપણે એના કે ખરખા ઘરે લગ્ન કરાવવા છે, પણ પોતાનું જે આખું દોસ્તારનું ગ્રુપ હોય ને આખું એકનું માથું ભાંગે એવું હોય, એમાં ખાલી એક જ એવો વ્યક્તિ હોય કે જે એકદમ વ્યવસ્થિત હોય, ધર્મ અને પારાયણ હાલતો હોય અને જીવનમાં ક્યારે પોતે ખોટું ન બોલેલો હોય. એ વ્યક્તિનું નામ હોય વાસુદેવ. હવે એને હોતે ને આપણે થોડાક ઓલી નથી કહેતા કે જન્મ કુંડલી પ્રમાણે જોઈ લે કે કોણ કોના ભાઈ બહેનને એ રીતનું, તો આખું એ રીતનું હોય. ઉગ્રસેન હોય, એના દીકરા કંસ બતાવે. પછી કંસ હોય ને એના સસરા જે આપણે નથી કહેતા કે આજુબાજુના રાજ્યમાં જે જરાસંધ બતાવે, મગધ દેશનો રાજા, એ કંસના સસરા હોય, એટલે એક કેરેક્ટર બતાવે. પછી એની સિવાય જે આપણે અત્યારે વાસુદેવની વાત કરતા હતા, તો આપણે ઇતિહાસમાં એવું નથી કહેતા કે પાંડવોની માતા કુંતી, એ કુંતી, વાસુદેવ, પછી જે આપણે શિશુપાલ કહી એ શિશુપાલની જે મમ્મી બતાવે, આ 3 ભાઈ બહેનો બતાવે, કુંતી, વાસુદેવ ને શિશુપાલની મમ્મી. પછી એમાં એવું હોય જે વાસુદેવના જે પિતા હોય એ સમયની અંદર જે આપણે નથી કહેતા કે યાદવ કુળ આખું કહેવાય, યાદવ કુળના સૌથી સર્વશ્રેષ્ઠ રાજા હોય, પહેલા નંબરના રાજા એ હોય. એનો એક સંતાન વાસુદેવ થાય, બીજી જે કુંતી હોય અને એને પોતાના એક ભાઈ કે બેન હોય ને એને સંતાન ન, એટલે એને કુંતી દીકરી દઈ દીધી હોય. નકર શરૂઆતમાં જન્મતા હોય તેનું નામ કંઈક પાર્થા કે એ રીતનું પાડ્યું હોય, પછી ત્યાંથી ઓલા કુંતી સ્વરૂપે વયા જાય અને ત્યાંથી એનું કુંતી સ્વરૂપે નામ પડે. એટલે આ ભાઈ બહેનું બતાવે. એટલે આપણે નથી કહેતા કે કૃષ્ણ અને અર્જુન એ લોકો મામા ફઈના ભાઈઓ થતા હોય, એ રીતે થતા હોય કે કુંતી ને વાસુદેવ 2 ભાઈઓ બતાવે. પછી વાસુદેવના પહેલાંથી એક લગ્ન થઈ ગયેલા હોય જેનું નામ બતાવે રોહિણી,
અને વાસુદેવના બીજા લગ્ન કરવાની વાત કંસ લઈને જાય કે મારી જે બેન છે દેવકી, આનું યારે વાસુદેવ તમે લગ્ન કરો. એટલે વાસુદેવ કે મને ભાઈ કાંઈ વાંધો નથી. અને એ વાસુદેવની સમયની અંદર એવું બતાવે કે એને કંસને પાછું હારે ભળતું હોય. એટલે નથી કહેતા કે કોઈ પણ વ્યક્તિએ ગમે એટલા ખરાબ વ્યક્તિ યારે વ્યવહાર હોય, પણ એકાદા બે વ્યક્તિ યારે સારો વ્યવહાર એને રાખવો પડે, કારણ કે ઘરની જે બેનું દીકરી હોય, પછી ઘરના જે સંતાન હોય, એને હોતે ઉછેરને સરખી જગ્યાએ તો દેવા, કે એને ખબર હોય કે આપણું જીવન ભલે ગમે એટલું આપણે મોજ શોખથી જીવન જીવેલું, ગમે એટલી ઠાઠબાટ ઊભી કરેલી, પણ આમાં શાંતિ નથી. હાંજે હોય ને ત્યારે મન શાંત નથી રહેતું. એટલે એકાદા બે વ્યક્તિ મેં વાસુદેવ યારે વ્યવહારનું નક્કી કરે. લગ્ન બગનના બધા નીતિ નિયમો તૈયાર થાય, લગ્ન લખાય, લગ્ન નક્કી થાય. અને એ સમયની અંદર વાસુદેવ અને દેવકીના લગ્ન થાય. અને પછી પોતે હોય એને પોતાને બેન એટલો પ્રેમ હોય કે જ્યારે લગ્ન પૂરા થાય અને એને વાસુદેવના ઘરે જવાનું હોય, ત્યારે આપણે અત્યારના સમયમાં કેમ બગીને એવું હોય, ફોર વ્હીલ એવું હોય, ત્યારે એ સમયની અંદર એવું બતાવે કંસ એમ કે કોઈ નહીં જાય, તમ તારા જે રથ છે રથનું હું સારથી બની. કંસ પોતે જે રથ હોય ને લગામ હાથમાં લે, પાછળ વાસુદેવ અને દેવકીને બેહારે અને રથ હાંકવાનું ચાલુ કરે. રથ હાંકવાનું ચાલુ કરે ને જે મેન સભા હોય ને, જે ચોક પડતો હોય, ચોકે જે પૂગે ને ત્યાં એક ઋષિમુનિ રખડતો ભટકતો અહીંયા આવે અને આવીને એને રથની આમ હોઈ જાય. એટલે આવડે એમ કે તને ખબર છે ને સમય એવો છે કે હું ત્યારે બેનના સારા કાર્ય માટે નીકળો છું, બાકી તલવાર હજી કમરે લટકી છે અને આપણો ધંધો છે સવારથી અહીં સુધી આવ્યો નથી કે વાઢો નથી. કે એટલે હું શાંતિથી કહું છું, તમે તારે અહીંયાથી તે હોયો જાય. એટલે ઓલે એમ કે હું તને ખ્યાલ નથી આવતો કે તું તારા કાળને લઈને જાશો? હા, કે હું ભાઈ કાળને લઈને જાઉં છું. એ કે તને વાતમાં ખબર હોય કે ન હોય તો અત્યાર સુધીમાં પાપ કેટલા કર્યા છે ને મારી કરતાં વધારે તને ખબર છે. કે માણસો ઓલા નથી કહેતા કે તારો પાપનો ઘડો ભરાઈ ગયો, તારો ઘડો નહીં, તારો આખું ટીપણું ભરાઈ ગયા જેવું છે, એટલા બધા તે પાપ કર્યા છે. પણ એ કે હવે એનો અંત સમય આવી ગયો છે, તું જે દેવકી અને વાસુદેવને લઈને જાશો, એનો 8મો સંતાન જ તારા મૃત્યુનું કારણ બનશે. એટલે ઓલો એમ કે તને શું લાગે છે તારે આવી 2-3 વ્યક્તિ આવી જાય વાતો કરે તો હું મારી બેનની વિરોધમાં આવી જવાનું? એ વસ્તુ થવાની જ નથી. અને ત્યાં જે ચાબુક હોય ને એક ચાબુક એને મારે ને એમ કે વયો જાય અહીંથી. એટલે ઓલો એમ કે ભાઈ ઋષિ મુનિઓના શબ્દો છે, એક વખત હું ગમમાંથી નીકળી ગયા ને પછી નવે ગ્રહ એના રસ્તા ફરી દે, બાકી એની વાત ખોટી ન પડે. એટલે એમ કરીને પરમાત્માને આરાધના કરે કે પરમાત્મા મને સપોર્ટ આપો કે હું જે બોલું છું સાચું છે. અને એ સમયની અંદર એવું બધા આખી આકાશવાણી થાય અને આકાશવાણીમાં જોરથી એવો અવાજ આવે કે કંસ આ વાત કે છે ને હોય 100% સાચી છે. દેવકી અને વાસુદેવનો 8મો સંતાન એ જે મૃત્યુ છે એનું કારણ બતાવે છે. 8મો કે 7મો એ રીતનું સંતાનના આંકડા બતાવે કે એનું મૃત્યુનું કારણ બતાવે. એટલે એ રીતનું નક્કી થાય. કંસને ખબર પડે કે થાતા થઈ ગયું, હવે તો શું કરવું? એટલે પછી જે પોતાના હાથમાં તલવાર હોય તલવાર બારી કાઢે, નક્કી એમ કરે એ કે બેન મને તું હકીકત સૌથી પ્રાણ પ્રિય છો, પણ હું ગમે એવો વ્યક્તિ રહ્યો, મારા જીવ તો મને એથી ને વધારે વાલો છે, એટલે અત્યારે જ તલવારથી તારું માથું કાપી નાખું. માથું કાપે ને તારું વધે છે એ રીતે કરી નાખવું. એટલે નથી કે ના બજેગી બાસ ના બજેગી બાસુરી, જો તારો જ વધે થઈ ગયો તો હું તારો 8મો સંતાન આવવાનો તો કઈ વસ્તુ થવાની છે? એટલે કે તારો અંત કરી નાખો. એટલે જે વાસુદેવ હોય ને બાજુમાં હાથ પકડી લે, એમ કે જો ભાઈ તું કે ને કે તારો વધ કરવો છે તો મારી અંદર અત્યારે હકીકત એટલી શક્તિ નથી કે હું તને રોકી શકું. અત્યારે મારી પાસે નથી સેના, હજી આપણે મથુરાની અંદર છે, અને કદાચ સેના હોય તો હોતે હું થઈ ગયું, તારું એટલું બાહુબળ એટલું કાફી છે કે ને હું પડી શકું એમ જ નથી. તારી દુશ્મનાવટ જે દેવકી છે એને 8મા સંતાન હારે છે, એ કે તારી દુશ્મનાવટ મારી હારે તો મારી કે દેવકી હારે છે ને હમકો તું તો એને પ્રેમ કરશો. તે કામ કરીએ આપણે બે વચ્ચે હકીકત એવી ડીલ રાખીએ કે તું અમને જવા દે, અમને રાજમહેલમાં જવા દે, જેવા પ્રેગ્નેન્ટ થયા, જેવો સંતાનનો જન્મ, જેવો સંતાનનું લઈને સીધો તારે પાસે આવીને દઈ દે. એટલે ઓલા વ્યક્તિ હોય એ પોતે 2 સેકન્ડ વિચાર કરે કે આની વાત તો સાચી છે, કે આપણે આની હારે તો કોઈ દુશ્મનાવટ છે નહીં. અને જે વાસુદેવ છે એ એનો અત્યાર સુધીમાં રેકોર્ડ બોલતો હતો એ સમયની અંદર કે ક્યારેય વાતથી ખોટું ન બોલે, જેવું હોય ને એટલું પહેલાં વિચાર કરી લે, પણ પછી એક વખત કીધા પછી કહી દીધું. એટલે એ વાતનો હોતો ને પોતાને ખ્યાલ હોય એટલે કે વાંધો નહીં તમે જવા દો, પણ જે સંતાન થાય ને સંતાનને મારી પાસે આવવા દેવાનું. ઓલા કે વાંધો નહીં, ત્યાં જઈને એ લોકો વયા જઈને પછી જે આપણે આગળની કથા છે જે કૃષ્ણ જન્મનું એ બધું છે એ આપણે આવનારા સત્સંગની અંદર એની વાત કરશું. અને ત્યારે આપણે નથી કહેતા કે જ્યારે આમ થાય કંઈ કરી છૂટવું છે, ત્યારે ગુરુના કયામાં રહીને જે મન છે ને નામની સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની જય.